નમસ્કાર નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું. એટલો કારેલાનો જ્યુસ એટલું લાગ્યું કે એના પછી થોડોક નાસ્તો કરવો પડ્યો. શરૂ હતો અત્યારે અને હવે પાણી પીવું છું. ચોકલેટ નહીં, જો એમ તો આપણી પાસે ચોકલેટ છે જ ઓલરેડી, બરાબર ને? પણ અરે યાર, ખોટો ટાઈમિંગ મારો આવી ગયો. કારેલાનું જ્યુસ પીધું તું, જલજીરાનું પાણી દીપાયેલી, એ તો તે પીધું હોત તો ખબર પડે. લે હા, હા એ તમને મજા આવી જોવાની. મેં તો કારણ વગરના બે ખોટા કપ પીધા ને. પપ્પુ જેવા સવાલના જવાબ ન આવડે. કાંઈ વાંધો નહીં, ધરાઈ ગયા નહીં, ખતમ. હજી ઓળકાર આવે છે કારેલાના, બોલો. જેટલી વાર ઓળકાર આવે ને એટલી વાર કારેલું સાંભળે છે. સર શું પીવાનું? કારેલાનો જ્યુસ અને જલજીરા. વિચાર કરો કેવું લાગે. મને તારીખ દીકરા મને કોઈ દી જિંદગીમાં યાદ નથી રહેતી, બરાબર ને? તોય તારીખ, હા ઇકોમાં ખબર નહીં કેમ છે, ઇકોની તારીખો યાદ રહી જાય. બોલો. બાય ધ વે, દાખલા તરીકે આ મનરેગા યોજના 2005માં નરેગાનો કાયદો પસાર થયો. ફેબ્રુઆરી 2006માં નરેગા અમલમાં આવ્યું અને 2 ઓક્ટોબર 2009ની અંદર છે મનરેગા થઈ ગયું. આ બધી મને તારીખો યાદ છે. પણ 2 ઓક્ટોબર 1980ની અંદર છે સરકારે સંકલિત ગ્રામ વિકાસ કાર્યક્રમ જાહેર કર્યો. 1 એપ્રિલ 1999માં છે સુવર્ણ જયંતિ ગ્રામ સ્વરોજગાર યોજના શરૂ કરી. આમ આવું બધું યાદ રહે, પણ આ નહીં યાદ રહેતો. ઓકે, મેન્ટીમાં કોણ જીત્યું ખબર નહીં. કોણ જીત્યું? એમ બબે કપ પીધા. ઓકે ઓકે, હાલો હાલો હાલો. હવે આપણે શરૂ કરીએ. આપણે હાલો. કેમેરામાં કઈ મળે છે? હાલો આપણે ફટાફટ રિવિઝન કરી લઈએ. બાય ધ વે, આપણે શું ભણ્યા હતા? તો કે આપણે ભણ્યા હતા કંઈક તો ભણ્યા હતા. શું ભણ્યા હતા ભાઈ બહેનો? ઓકે, તો આપણે છે ભારતમાં ગરીબી ઘટાડવાના રોજગારી માટેના કાર્યક્રમો ભણ્યા હતા, બરાબર ને? રોજગારી કાર્યક્રમો. રોજગારી કાર્યક્રમોની જાણકારી મેળવી હતી. ઓકે, કેમેરા નીચે કોઈક છે? અચ્છા, કોઈક નહીં, કાંઈક છે. આ પીસી નડે છે. અરે મારા ભગવાન, તમને એટલું બધું નડતું હતું? લ્યો. ઓકે, ડન. હાલો, તો આ 4 કાર્યક્રમો છે જેની આપણે ચર્ચા કરી હતી. સંકલિત ગ્રામ વિકાસ કાર્યક્રમ, વેતન રોજગારી કાર્યક્રમ, પ્રધાનમંત્રી રોજગાર યોજના અને છેલ્લી અને નાની એવી છોટી છે, નન્ની છે, મુન્ની છે, નરેગા યોજના. આ 4 યોજનાઓની જાણકારી આપણે ગયા લેક્ચરની અંદર ગઈકાલે મેળવી હતી. અને આજે આપણે બાકીની જે યોજના નંબર 8 છે આવાસ યોજના, 3 જ યોજના છોટી, મુન્ની, નાની જોવાના છે. આવાસ યોજના. 9મું આપણે જોવાના છે સામાજિક સલામતીની યોજના. અને 10મું આપણે છેલ્લું જોવાના છીએ જનધન યોજના. 3 યોજનાઓની માહિતી આજે આપણે આજના લેક્ચરમાં જોવાનો પ્રયત્ન કરવાના છીએ. ઓકે, અને જાણશું કે કઈ કઈ યોજનામાં સરકારે કોને કોને લાભ આપવાનું નક્કી કર્યું અને અંતર્ગત શું શું લોકોને સુવિધાઓ સરકારે આપવાનું પ્રોમિસ કર્યું. ઓકે, એ કિસ્સામાં સૌથી પહેલી યોજના છે આવાસ યોજના. લોગો તમે જોઈ શકો છો. 3 અલગ અલગ યોજનાના અલગ અલગ લોગા છે. ઇન્દિરા આવાસ યોજનાનો અલગ, રાજીવ આવાસ યોજનાનો અલગ અને છેલ્લે 2015માં શરૂ થયેલી પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લોગો અલગ. ક્યારે ક્યારે કઈ કઈ યોજના શરૂ થઈ હું તમને બધી માહિતી આપું છું. ઓકે, હવે ફટાફટ કોમેન્ટ બંધને અહીંયા ધ્યાન ચાલો. સૌથી પહેલી જે બાબત આપણે ધ્યાનમાં રાખવાની છે એ કે ગરીબોને, સરકારે એવું વિચાર્યું કે ગરીબોને રહેઠાણની જે સુવિધા છે, ઓકે, તો એ રહેઠાણની સુવિધા અતિશય ઝડપથી મળવી જોઈએ. અને એ રહેઠાણની સુવિધા મળે અને કોને? ગામડાના ગરીબોને રહેઠાણની સુવિધા મળે.
જો યાદ રાખજો કે રહેઠાણ જે છે ને એ આપણી પાયાની સુવિધાઓમાંની એક છે. અને ભારતનો પ્રોબ્લેમ શું છે કે ભારતમાં રહેઠાણની તંગી છે, રહેઠાણની અછત છે. અને એના કારણે પણ એ ગરીબીનો એક નિર્દેશક સરસ મજાનું છે. તમને કદાચ યાદ હોય તો ગરીબીનું નિર્દેશક હતું 7મું નિર્દેશક જમણી બાજુના પેજ ઉપર. એ 7મો નિર્દેશક આપ્યો છે રહેઠાણ. અને એની અંદર એક સરસ મજાનો આંકડો હતો ને આંકડો એવું કહેતો હતો કે 60 કરોડ લોકો એવા છે દેશમાં કે જેઓ સ્વાસ્થ્યને નુકસાન કરે એવા, આરોગ્ય માટે જોખમરૂપ, જીવને માટે જોખમરૂપ એવા ઘરમાં લોકો રહે છે. કેટલા? 60 કરોડ. મતલબ પૂરતી સુવિધાવાળા મકાનોની ભારતમાં અછત છે, તંગી છે. એટલે એ અછતને પૂરી કરવાના એક ભાગ રૂપે, એક પ્રયાસ રૂપે, જો સીધી વાત છે કે સરકાર કોઈ દિવસ 60 કરોડ લોકોને ઘર નથી બનાવીને આપી શકવાની, પણ પ્રયત્નો તો થઈ શકે ને. પ્રયત્ન સરકાર કરે છે. એટલે 1985 અને 86માં સૌથી પહેલા સરકારે આ પ્રયત્ન કર્યો. 1985 અને 86માં ગામડાઓમાં શરૂઆત કરી. જો એ લખ્યું છે કે ગ્રામીણ ગરીબી રેખાથી નીચેના કુટુંબો, ગામડાના લોકોને આ શરૂઆત કરી. અને કોને પસંદ કરવામાં આવ્યો હતો કે ગરીબી રેખા નીચેના કુટુંબો, એમાં પણ કઈ જાતિના લોકોને? તો કે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ. કોણ આવે એની અંદર? હું જરાક તમને એક્સપ્લેન કરી દઉં છું. અનુસૂચિત જાતિને ઇંગ્લિશમાં કહેવાય છે એસસી. આપણે ત્યાં કેટેગરી 4 પાડવામાં આવે છે, બરાબર. હું તમને જરા કહી દઉં છું. આપણી કાસ્ટ સિસ્ટમ છે બંધારણ પ્રમાણે. સૌથી પહેલી કાસ્ટ જે આપણે કહેવાય છે, અથવા તો જે કેટેગરી આપણે પાડવામાં આવી છે, એ પહેલી છે જનરલ. ઓકે, જનરલ કેટેગરી. બીજી છે ઓબીસી. ઓકે, ભારતના મોટા ભાગના લોકો જનરલમાં આવે છે. ઓબીસી એટલે શું? અધર બેકવર્ડ ક્લાસ, કે જે પહેલા સદ્ધર સમૃદ્ધ હતા પણ પરિસ્થિતિ સંજોગોના કારણે પછાત બન્યા, એ અધર બેકવર્ડ ક્લાસ. ઓકે, અન્ય પછાત વર્ગના લોકો. ઓકે, અધર બેકવર્ડ ક્લાસ કે અધર બેકવર્ડ કાસ્ટ. એના પછી આવે છે, મેં કીધું એમ, ઓકે, એસસી એટલે શેડ્યુલ કાસ્ટ. હવે શેડ્યુલ કાસ્ટ શું છે? એવી જાતિઓ, મતલબ એવી અટકવાળા લોકો અથવા એવી જાતિવાળા લોકો જેમને બંધારણમાં સ્થાન આપવામાં આવ્યું છે. બંધારણમાં એક એવી જોગવાઈ છે કે આ જાતિવાળા લોકોને સરકાર તરફથી મળવા પડતા તમામ લાભ ફરજિયાતપણે મળશે. બરાબર, આ લોકો મેળવી શકશે. ઓકે, સરકાર તરફથી એના બધા લાભ મળશે. એટલે કેમ? તો કે એસસી માં આવે છે એટલા માટે. એની બંધારણમાં જોગવાઈ છે. જ્યારથી આપણું 1950માં બંધારણ બન્યું ત્યારથી લઈને અત્યાર સુધી આ સતત અને સતત ચાલ્યું આવે છે. એમાં કોઈ ફેરફાર નથી થયો. ઓકે, એટલે એ એસસી છે. અને છેલ્લે લાસ્ટ બટ નોટ લીસ્ટ, અને એ કોણ છે? એસટી. એસટી એટલે શેડ્યુલ કાસ્ટ, શેડ્યુલ ટ્રાઇબ, માફ કરજો, શેડ્યુલ ટ્રાઇબ. હવે આ કોણ છે? જેટલા પણ આદિવાસી વિસ્તારમાં રહેતા, તો આદિવાસીઓ છે ને મોસ્ટ ઓફ, એ લોકોનો સમાવેશ એસટીમાં થાય છે. હવે એમની પણ જોગવાઈ, જો શેડ્યુલ શબ્દ છે, મતલબ અનુસૂચિ, બંધારણમાં એક લિસ્ટ બનાવવામાં આવ્યું છે. આ બે જ્ઞાતિ માટે બંધારણમાં લિસ્ટ છે કે આટલી આટલી જ્ઞાતિવાળા છે આ એસટીના પેલામાં આવે, અને આટલી આટલી જ્ઞાતિવાળા છે એસસીમાં આવે. ઓકે, અને એ લિસ્ટ પ્રમાણે સરકાર એમને અલગ અલગ યોજનાઓમાં લાભ છે પ્રોવાઈડ કરે છે ને. તો અહીંયા સરકારે ગામડામાં 1985-86માં આ બે વર્ગને, એસસી એસટી વાળાને મકાન બનાવી શકે એના માટે આર્થિક સુવિધા પૂરી પાડે. સરકાર શું કરતી હતી ત્યારે? પૈસા આપી દીધી હતી કે આલો પૈસાને બનાવો ઘર. ઓકે, તો એ યોજનાનું નામ શું હતું? ઇન્દિરા આવાસ યોજના. ઓકે, હવે કદાચ કોઈને ઇતિહાસમાં રસ હોય ને ઇતિહાસ ભણ્યા હોય ને પાકું કર્યું હોય તો ખબર હશે કે ઇન્દિરા ગાંધીનું મૃત્યુ, ઇન્દિરા ગાંધીની હત્યા થઈ ગઈ હતી 1984, 1984માં. તો પછી 1985માં કઈ રીતે ઇન્દિરા આવાસ યોજના આવે ભાઈ? એમનો દીકરો ત્યાર પછી સત્તા ઉપર આવ્યો તો કોણ? બોલો કોણ? ઇન્દિરા ગાંધીજીના પુત્રનું નામ શું હતું? કોણ? હાલો. હા, રાજીવ ગાંધી. તો રાજીવ ગાંધી સત્તા ઉપર આવીને વડાપ્રધાન ભારતના બન્યા હતા. એટલે એમણે એમના મમ્મીની યાદમાં આ ઇન્દિરા આવાસ યોજના છે શરૂ કરી, જેની અંદર કોને મકાન બનાવી આપવાનો ઉદ્દેશ હતો? ગામડાના ગરીબ પરિવારોને. અને એમાં પણ કઈ જ્ઞાતિવાળા લોકોને? તો કે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ વાળા લોકોને. ચલો, આ યોજના બહુ સરસ ચાલી અને હજી ચાલી રહી છે. આ યોજના પછી ફરીવાર ગામડાના ગરીબો માટે 2013-14માં યોજના શરૂ કરવામાં આવી, જેનું નામ શું હતું? રાજીવ આવાસ યોજના. રાજીવ ગાંધીનું મૃત્યુ થઈ ગયું હતું 1990માં. તો વળી પાછો આ ક્યાંથી આવી રાજીવ આવાસ યોજના? તો કોંગ્રેસની સરકાર હતી 2013-14માં. એટલે એમના પત્ની શ્રી પપુદ્ધુ કોણ હતા? સોનિયા ગાંધી. સોનિયા ગાંધીએ આ રાજીવ આવાસ યોજના છે એ અમલમાં મુકાવરાવી હતી. બરાબર ને? એ વખતે મનમોહન સિંહ હતા વડાપ્રધાન. ઓકે, તો એમણે આ યોજના અમલમાં મૂકી હતી, રાજીવ આવાસ યોજના. ઓકે, 2013-14માં એમણે આ યોજના છે અમલમાં મૂકી હતી દેશના વિકાસ માટે.
અને આવી રીતે કામ થયું હતું. આ બંને યોજનાની વિશેષતા શું હતી કે બંને યોજના છે ગામડાના વિકાસ માટે હતી. ગામડાના વિકાસ માટે નહીં, સોરી, ગામડામાં રહેતા ગરીબ લોકોના આવાસ બનાવી આપવા માટેના સુવિધા હતી. ઓકે, અને આપણને ખબર છે કે 2014માં ચૂંટણી થઈ અને કોંગ્રેસ સત્તા ઉપરથી હટ્યું અને ભાજપ સત્તા ઉપર આવ્યું. ભાજપ સત્તા ઉપર આવ્યું અને ભાજપ સત્તા ઉપર આવ્યું એટલે ભાઈઓ બહેનો બરાબર એ સત્તા ઉપર આવ્યા. ભાઈઓ બહેનો સત્તા ઉપર આવ્યા એટલે ભાઈઓ બહેનોએ પહેલું કામ શું કર્યું કે ગામડામાં બહુ થઈ ગયા આવાસ, હવે શહેરોમાં પણ જરૂર છે એમ કહીને, કારણ કે શહેરોમાં મકાન, ગામડા કરતા તો મકાનની સુવિધાનું બરાબર તંગી, અછત ક્યાં વધારે છે? શહેરોમાં. મારામારી તો શહેરોમાં વધારે છે, કારણ કે મકાનના ઊંચા ભાવ શહેરોમાં વધારે છે ગામડા કરતા. એટલે શહેરોમાં ઝડપથી વધતી આવાસની સમસ્યાને ધ્યાનમાં લઈને કઈ તારીખે તો કે 25 જૂન 2015 થી લઈ શહેરી ગરીબો માટે પ્રધાનમંત્રી આવાસ યોજના શરૂ કરવામાં આવી. ઓકે, કયા વર્ષમાં? 25 જૂન 2015. શહેરમાં ગરીબો લોકોને આવાસ એટલે કે મકાન બાંધી આપવા માટે આ યોજના શરૂ થઈ. એટલે યાદ રાખજો, એક જ યોજનાના અલગ અલગ 3 નામ છે, અલગ અલગ કામ પ્રમાણે. તો ઇન્દિરા આવાસ યોજના ગામડા માટે, રાજીવ આવાસ યોજના પણ ગામડા માટે, અને પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરો માટે સરકારે છે શરૂ કરી. ઓકે, અને આવી રીતે યોજના શરૂ થઈ. યોજનાનો ફાયદો શું? યોજનાના 2 ફાયદા, એક નહીં 2 ફાયદા. પહેલો ફાયદો એ છે કે જેટલા ગરીબ કુટુંબો છે ને રહેઠાણની સુવિધા મળે, આ પહેલો ફાયદો છે. બીજો ફાયદો શું છે કે આ આવાસ બનાવે, હવે જો વિચિત્ર ઇમેજિન કરો તો કે બરાબર હું એમ કહું, ભાઈઓ બહેનો તમે ઓળખી જશો કોણ બોલે છે. ભાઈઓ બહેનો 25 જૂન 2015 થી આપણે આવાસ યોજના શરૂ કરવા જઈ રહ્યા છે. ભાઈઓ બહેનો તમને ખબર છે ભાઈઓ બહેનો, શહેરના ગરીબોને ભાઈઓ બહેનો મકાનની સુવિધાનો અભાવ છે ભાઈઓ બહેનો. એટલે ભાઈઓ બહેનો આપણે મકાનની સુવિધા આ યોજના અંતર્ગત ભાઈઓ બહેનો આપવા જઈ રહ્યા છીએ. ભાઈઓ બહેનો મકાન ભાઈઓ બહેનો ઓછા હોય છે ભાઈઓ બહેનો, અને મકાનની સુવિધા પૂરી પાડવા માટે અમે આ આવાસ યોજના શરૂ કરી છે ભાઈઓ બહેનો. ચાલો આપણે મકાન બાંધીએ ભાઈઓ બહેનો. હે લાવો સુષ્માજી તમે ઈંટ લાવો, અમિતજી તમે રેતી લાવો, અને ભાઈ રાજનાથજી તમે સુરક્ષા કરો આ બિલ્ડિંગની. આપણે ભાઈ બહેનો સિમેન્ટ લાવો, કડિયા લાવો, દાડિયા લાવો, ફટ હાલો કરો પ્લાસ્ટર. આવું સરકાર ખુદ આવાસ બનાવવા આવે નહીં. યોજના સરકારની, કામ સરકારનું, અમલ સરકાર કરે, કામ કોને આપે? જાહેર જનતાને, બેરોજગાર લોકોને ભાઈઓ બહેનો. એટલે ભાઈઓ બહેનો જ્યારે આવાસ બનતા હોય, જ્યારે આવાસ બનતા હોય તો કોણ બનાવે? બેરોજગાર લોકો. તો ફાયદો શું થાય કે આવાસ બને તો ઘર મળે ગરીબોને, અને બનાવતા બનાવતા લોકોને રોજગારી મળે. અને બનાવતા બનાવતા લોકોને રોજગારી મળે તો 2 ફાયદા ને, એક યોજનાના 2 ફાયદા. પહેલો ફાયદો કયો કે લોકોને રોજગારી મળે અને ઓલા ગરીબોને રહેઠાણની સુવિધા મળે. એકાદો. પરીક્ષામાં આ યોજના 3 માર્ક્સમાં પૂછાવાની શક્યતા ધરાવે છે. ઓકે, એમ કે છે મુખ્ય હેતુ રહેઠાણનો મતલબ મારા ભાઈ, રહેઠાણ એટલે ઘર તમને દે, ઘર જ્યાં તમે રહી શકો, કે મકાન બનાવી દે સરકાર, એ મુખ્ય હેતુ. 3 યોજના એક જ છે, એટલે અલગ અલગ તો સમજાયું મારા ભાઈ. આ તમને જોઈને ન ખબર પડી જાય? આ બધામાં આવાસ જ બનાવી દે, આવાસ એટલે ઘર જ બનાવી દે સરકાર. પણ આ અલગ માણાએ શરૂ કરી, આ અલગ માણાએ શરૂ કરી, આ અલગ માણાએ શરૂ કરી. આ 2 ગામડા માટે ના શહેર માટે. બધામાં બનાવી શું દે? ઘર. ઓકે, હાલો. સંજના સમજાવ્યું દીકરા, અહીંયા લખીને સમજાવ્યું, અનુસૂચિત જાતિ જનજાતિ બધું ક્યાં હતી સમજાવતો હતો ત્યારે. 5 માર્ક. ઉપાયોના પૂછ્યા હોય તો કેટલા? 5 લખવાના પ્રિન્સ. આ કાલે કીધું તું, મેં. વર્તમાન સમયમાં પણ સરકાર દ્વારા મદદ કરવામાં આવે છે. યસ. વર્તમાન સમયમાં આવાસ યોજના શરૂ છે. પીએમ આવાસ યોજના શરૂ છે. ગામડાની આવાસ યોજના શરૂ છે. ઓકે, સની બેટા એ સરપ્રાઈઝ છે. હા, હું અત્યારે કહી દઉં છું તો સરપ્રાઈઝ જ રાખવાનું હોત, સોરી સરપ્રાઈઝ ન રાખવાનું, કહી જ દેવાનું હોત તો અત્યારે થોડી વાર દોડાવી હોત. બસ 2 જ દિવસ છે ને, ક્યાં જાજી વાર છે, હે ને? એટલે જરાક ઇંતજાર કરો, ઇંતજાર હંમેશા મીઠા હોતા હે. હા પ્રિન્સ, હવે તને હું કહું? હવે હું તો એબીસીડી કહી દઉં તને ભાઈ, 3 વાર કીધું તને. સર હું સની સિસ્ટર છું, પણ આમાં સની કુમાર લખ્યું છે, મારું શું સમજવું?
શનિ કુમાર લખ્યું છે, તો પછી મારે આ વાંધા પડેલા તમારા. મારે આ નામ સિવાય મને કાંઈ દેખા, તમે મને આખો ઊભો અડધો જોવો છો કે નહીં તમે મને? હે મને એક તો તમારા નામની આ સુજલ છે, દાખલા તરીકે સુજલ કીકાણી છે. હવે બેન છે ભાઈ, મને કેમ ખબર પડે? કારણ કે મારે એક છોકરો ભણે છે સુજલ. પહેલા તો નીચે મસ્ટરમાં રજિસ્ટરમાં નામ જોયું કે સુજલ બેન, સુજલ નામની છોકરી, ખબર પડી સાહેબ હું છું છોકરો. એટલે આવું છે મારું જ કામ. દર વખતે એવું એકવાર તો મારો પોપટ થાય જ છે કે શનિ બરાબર હશે બેન, હવે હું હવે શનિ કહીશ બસ. મને શું ખબર શનિ બેન કે શનિ ભાઈ છે? શનિ તો છોકરાનું નામ હોય છે. ચલો આવું છે ત્યારે નામ ચેન્જ નથી થતો, બસ એ વાટાઘાટ ચાલી રહી છે, બરાબર ને? હની જરાક થાય એટલે વાત કરી દે. ચાલો મને તારું નામ યાદ રહી ગયું. ચાલો ચાલો હાલો, ક્લિયર ને? આગળ વધીએ ચાલો. મેન્ટીમાં આન્સર કેવી રીતે ભાઈ? બેટા ગયા અઠવાડિયાના બધા વિડીયો જોઈ લે, મેન્ટી વાળા ખબર પડી જાય. અત્યારે હું તને કરવા જાઉં તો ભાઈ ભેગું નહીં થાય, લેક્ચર આપણો ખોટો બગડશે. હે ને? ચાલો, યોજના નંબર 9 ભાઈઓ બહેનો, એની છે સામાજિક સલામતીની યોજનાઓ. ઓકે, સામાજિક સલામતીની યોજના શરૂ કરવી પહેલા તમને કહી દઉં કોના માટે છે. અસંગઠિત ક્ષેત્રના કામદારો માટે. પહેલા આવું તમને એ ખબર હોવી પડે કે અસંગઠિત ક્ષેત્રના કામદારો એટલે કોણ? મને કહો તો ચલો, કોનો કોનો સમાવેશ અસંગઠિત ક્ષેત્રના કામદારોમાં થાય છે? હાલો જવાબ આપો. હાલો, પછી યોજના આગળ વધારવા ખબર હોવી જોઈએ. ખેત મજૂરો, લારી ભાડાવાળા, મજૂરો, શાકભાજી વેચનારા, દાડિયા, કડિયા. કડિયા નો આવે, કડિયા નો આવે. મારા દીકરા જે આવડું એ માંડ્યા લખવા, કડિયા નો આવે. ના પાડું છો તો લેખ લેખ કરે છે. કડિયા અને દાડિયા. કડિયા એટલે પેલા ચણે ઈ, એની વાત નહીં થતી. હા, ફેરિયા, મજૂર યુ કેન છે, શાકભાજી વેચનારા. બેરોજગાર નો આવે ભાઈ, બેરોજગારની વાત નહીં થતી, બેરોજગાર નો આવે આમાં. કુલી યુ કેન સે ઓલસો, યસ. રિક્ષાવાળા નો આવે, બસ રવાઈ દો. હવે ચોપડીમાં છે ઈ જ બોલો ને, તમને કઈ ઘરના ફાંકા મારવા નહીં કીધા. ઓલરેડી આવી ગયું છે ખેત મજૂરો, હાથલારી ચલાવનારાઓ, ઓકે, ફેરિયાઓ, શાકભાજી વેચનારાઓ, બસ આટલા જ. ઝાઝા નથી આપણે કરવાના. અને બાંધકામ ક્ષેત્રના મજૂરો. ઓકે, આટલા લોકો અસંગઠિત ક્ષેત્રમાં આવે છે ખાસ. ઓકે, હવે આ લોકોની ગરીબી દૂર થાય, જીવન ધોરણ એમનું ટકી રહે, એના માટે સામાજિક સલામતીની યોજનાઓ સરકારે શરૂ કરી છે. હજુ અહીં લખ્યું છે કે અસંગઠિત ક્ષેત્રના કામદારો માટે સરકારે બહુ બધી યોજના છે, એટલે હું જરાક છે ને નંબર મારતો જઈશ. આમાં સરકાર આ ટાઇટલ હેઠળ જો લખ્યું છે યોજનાઓ, સામાજિક સલામતીની યોજનાઓ, 3-4 યોજનાઓ આવશે. જે યોજના જ્યારે જ્યારે નવી શરૂ થતી જશે હું તમને કહેતો. આ પહેલી યોજના છે. કોના માટે? અસંગઠિત ક્ષેત્રના કામદારો માટે 9 મે 2015 થી સરકારે અટલ પેન્શન યોજના શરૂ કરી છે. આ એકડો કરી દઉં છું. આ પહેલી યોજના. અટલ પેન્શન યોજનામાં શું છે? અટલ બિહારી વાજપેયી આપણા જૂના વડાપ્રધાન હતા ભાજપના અને આપણા ભારત દેશના. ઓકે, તો એમના નામ ઉપરથી અટલ પેન્શન યોજના. શેના માટે છે? કે ભાઈ અસંગઠિત ક્ષેત્રનો વર્ગનો કોઈ કર્મચારી છે, એ અમુક ઉંમર કરતા વધારે વટાવે. ઓકે, તો અમુક ઉંમર કરતા વધારે વટાવે તો સરકાર એને પેન્શન આપે. મે બી 65 કે 70 વર્ષનું એવી આયુ છે, એક્ઝેક્ટલી મને ખ્યાલ નથી. ઓકે, તો એ ઉંમર કરતા વધી જાય તો સરકાર એને પછી પેન્શન આપે, મહિને મહિને અમુક રકમ આપે, જેથી પોતાનું જીવન ધોરણ ચલાવી શકે, પોતાનું જીવન ગુજારી શકે. ઓકે, એની સાથે એક બીજી યોજના સરકારે કીધી છે કે પ્રધાનમંત્રી સુરક્ષા યોજના. જો આ પ્રધાનમંત્રી સુરક્ષા યોજના, એ અંતર્ગત કઈ સુવિધા આપે? કે 18 થી લઈને, વિશાલ ક્યાં ગયો? વિશાલ હાલ, તો મેં તને કીધું તું કાલ આવશે, હું તને યાદ કરીને સમજાવજો. આવી ગયો હાલ. કેટલા રૂપિયાનું પ્રીમિયમ? ઓકે, 18 થી 70 વર્ષની ઉંમરના વ્યક્તિઓને કેટલા રૂપિયાનું પ્રીમિયમ ભરવાનું? 12 રૂપિયાનું નજીવું પ્રીમિયમ ભરવાનું. કેટલા રૂપિયાનો અકસ્માત વીમો મળે? 2 લાખ રૂપિયાનો. કેટલા રૂપિયાનો વીમો મળે? 2 લાખ રૂપિયાનો અકસ્માત વીમો. એટલે મતલબ કોઈ વ્યક્તિએ કેટલા રૂપિયા પ્રીમિયમના ભરવાના? વર્ષે, એક વર્ષે 12 રૂપિયા ભરવાના. એ 12 રૂપિયાનું એ પ્રીમિયમ ભરી દે એટલે એને કેટલા રૂપિયાનો ફિક્સ હોય, આમાં કોઈ વધારે ઘટાડે ન થાય, આમાં ફિક્સ જ હોય. ઓકે, તો અસંગઠિત ક્ષેત્રના કામદાર કદાચ કામ કરતા કરતા મૃત્યુ તો નહીં પણ અકસ્માત એનો થાય તો એને કેટલા મેક્સિમમ વળતર મળે? 2 લાખ રૂપિયાનું. કઈ ઉંમરના લોકોને? 18 થી 70 વર્ષની વચ્ચેની ઉંમરના લોકોને. ઓકે, આ બીજા નંબરની યોજના હું લખી નાખું છું. આ યોજનાનું નામ શું છે? પ્રધાનમંત્રી સુરક્ષા યોજના નંબર 2. અને એક આ પહેલા નંબરની. ઓકે, હવે નંબર 3 ત્રીજી યોજના. વાર્ષિક 330 રૂપિયા ભરવાના 12 મહિને. 12 મહિને કેટલા રૂપિયાના ભરવાના? માત્ર 330 રૂપિયા ભરવાના. અને એ પ્રીમિયમ ભરીને કેટલા રૂપિયાનો જીવન વીમો આપે સરકાર? 2 લાખ રૂપિયાનો જીવન વીમો આપે. કઈ યોજના અંતર્ગત? તો યોજનાનું નામ છે જીવન જ્યોત વીમા યોજના. યોજના નંબર 3 ભાઈઓ બહેનો.
ઓકે 330 રૂપિયાનું પ્રીમિયમ અને 2 લાખ રૂપિયાનો જીવન વીમો. ઓકે એક જ વખત ભરવાનું હોય પહેલા જીવન વીમો એક જ વાર ભરવાનો હોય. મને લાગે તેમ કોમર્સ વાળા છો જ નહીં અલાવ. કોમર્સ ચોથા ધોરણ આવડે છે, 11મા ધોરણમાં વીમો આવી ગયો હે ને. અકસ્માતમાં 12 તમે ભરો છો એટલે શેના હું થોડો 12 ભરું. પ્રિન્સ સવાલ કોને પૂછ્યો છે તમે કેટલા વાર ભરો છો? એટલે મને પૂછે કેટલા વાર ભરો છે. આ યોજનાના નામમાં સોશિયોલોજીમાં પણ આવે છે, ખબર નહીં. હે પ્રિન્સ તારો સવાલ શું છે એ જરાક મને રિપીટ કર પ્લીઝ ફટાફટ. તમે કેટલા વાર એટલે હું અસંગઠિત ક્ષેત્રનો કામદાર નથી તો મારે આવું ભરવો પડે. એ તમને પહેલા સમજાય હું કેવો સંગઠિત ક્ષેત્રનો કામદાર કેવો. પણ ભોપા હું કાલ નહોતો કહેતો, કાલ તો મેં એમ કીધું હું સંગઠિત ક્ષેત્રનો કામદાર છું. સંગઠિત ક્ષેત્રમાં બધું ફિક્સ હોય, આમાં ક્યાંય કશું ફિક્સ નથી. તો સાંભળો ને લેક્ચર પેલા વ્યવસ્થિત તો પછી ખબર પડે. ઓકે કાલ કીધું તું ચોખ્ખું કીધું મેં તમને આને બધું કાલ નહીં જ્યારે ઓલો અસંગઠિત ક્ષેત્ર વાળું આવ્યું ત્યારે સમજાવ્યું તું તમને. ઓકે ગાડીનો વીમો અલા ભાઈ ગાડીનો આ માણાનો વીમો છે ભોપાઓ. એ ગાડીના વીમાની વાત હતી, આ માણસનો વીમો છે. આ જીવતા માણસોનો વીમો છે. તમને ગાડીના વીમા માણસના વીમામાં કઈ ફેર નથી લાગતો? માણસના વીમાની વાત છે. આ લખ્યું છે ચોખ્ખું કોને વીમો મળે? વ્યક્તિઓને વીમો મળે. વ્યક્તિ એટલે ગાડી કે માણસ? અલા લખ્યું છે ચોખ્ખું, કેમ આમ તમે કરો છો? મને તો એ થાય છે તમે ગાડીનો વીમો એલા ભાઈ આ ગાડીના વીમાની વાત થાય. તમને શું લાગે ગરીબની ગાડીનો વીમો સરકાર ઉતરાવી દે? અસંગઠિત ક્ષેત્રના કામદારની ગરીબી દૂર કરે. કેમ તો કે લારી ભાડાનો વીમો ઉતારે. લારી ભાડું તો ઘરે ગયું એલા ભાઈ માણા વ્યક્તિ લખ્યું. શું લખ્યું છે? વ્યક્તિ. ચોખ્ખું લખ્યું છે લાલ કલરમાં. હજી આનાથી મોટું ઝૂમ નહીં થાય એમ. એનાથી મોટું લાંબુ કરીને લખે. બોલો શું કરવું યારમાં? જીવન વીમો કોનો ઉતારવાનો હોય? અકસ્માત વીમો ગાડીનો આવે પણ સરકાર આ લોકોને ગાડી આની પાસે ગાડી હોય ગાડીનો અકસ્માત વીમો ઉતારે ને બરાબર. લારી ભાડું હોય આને તો લારીનો વીમો થોડો ઉતારે. અને આ તમને એવું લાગે 12 રૂપિયામાં ગાડીનો વીમો ઉતારે? એટલે આ ગાડીનો વીમો અલગ આવે, આ વીમો અલગ આવે. હા મારા વાલા. ચોથી યોજના ખેતી ક્ષેત્રે ખેડૂતોને. કયા ખેડૂતોને? નાના અને સીમાંત ખેડૂતો. નાલી ખબર હોવી પડે નાના અને સીમાંત ખેડૂતો કયા? હાલો બોલો. ના મેં નથી લીધો વીમો. ઓકે હાલો પેલા અહીં ધ્યાન દો. બોલો બોલો. હા ઓછી જમીન વાળા જેમની પાસે 1 હેક્ટર કરતા ઓછી જમીન છે એવા બધા લોકો. 4 વીઘા કરતા 4 વીઘા કેમ કરતા ઓછી જમીન વાળા લોકો. કાલે આપણે વાત કરી હતી એમ. હવે નાના અને સીમાંત ખેડૂતો છે એ જ્યારે પાક વાવે બિચારાને એક તો કઈ મળવાનું હોય નહીં. ઉપરાંત છે પાક ધોવાઈ જાય બરાબર ને પાક ખડી જાય, રોગચાળો લાગે કે કાંઈ પણ અતિવૃષ્ટિ અનાવૃષ્ટિ વોટેવર કાંઈ પણ થાય. વધારે પડતો વરસાદ પડે એટલે અતિવૃષ્ટિ, કાંઈ ન પડે એટલે અનાવૃષ્ટિ. આવું કાંઈ પણ થાય ને એના કારણે જો પાક નિષ્ફળ જાય તો એમને રક્ષણ આપવા માટે એક ચોથી યોજના સરકારે કર્યું. કઈ? પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના. આ યોજનાનો નંબર છે 4. ઓકે તો 4 યોજના થઈ ગઈ. ઓકે અટલ પેન્શન યોજના, અકસ્માત માટે પ્રધાનમંત્રી સુરક્ષા યોજના, પછી જીવન વીમા માટે જીવન જ્યોત વીમા યોજના અને પાકના વીમા માટે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના. આ 4 યોજનાઓ સરકારે અલગ અલગ લોકોને મળી શકે એટલા માટે યોજના અમલમાં મૂકી છે જેથી ગરીબોની ગરીબી છે દૂર કરી શકાય. ઓકે હાલો એટલે ભાઈ બહેન જોરક જોવો પાક ધિરાણ યસ જીગા યસ. પણ શું છે કે પછી આમ અલગ અલગ એની બધી બ્રાન્ચીસ છે. બહુ બધી યોજનાઓનો તો પાર નથી. બહુ બધી યોજનાઓ સરકાર અમલ મૂકી છે. પાર નથી ને એટલે ખાવાળા ખાઈ જાય બધા. સરકાર છે ખબર નથી પડતી કઈ યોજનામાં ક્યાં કોણ કાંઈ શું ખાધું એ ખબર નથી રહેતી સરકારને. એવું થાય છે. ઓકે ચાલો આગળ વધીએ ભાઈઓ બહેનો. હવે જે તમારી સામે આવી રહી છે એ યોજના છે જનધન યોજના. ભાઈઓ બહેનો સાંભળજો. ભાઈઓ બહેનો કાન ખોલીને સાંભળજો. ભાઈઓ બહેનો ઓકે કેટલા માર્ક્સમાં પૂછે? સામાજિક સલામતીની યોજના 2 અથવા 3 માર્ક્સમાં પૂછાય પણ એટલી બધી અગત્યની છે નહીં એટલા માટે મેં લખ્યા નથી. ઓકે પણ છતાંય તમે લખવું હોય તો ચોપડીની બાજુમાં લખી નાખજો 2 અથવા 3 માર્ક્સ. 3 માર્ક્સ વધારે બેટર ઓપ્શન છે. ઓકે પણ ભાઈઓ બહેનો 3 માર્ક્સમાં
આ જનધન યોજના તો પૂછાવાની શક્યતા છે. અને ભાઈઓ બહેનો વાળી યોજના છે, કારણ કે ભાઈઓ બહેનો એ શરૂ કરી છે. ભાઈઓ બહેનો સત્તા ઉપર આવ્યા ત્યારે ભાઈઓ બહેનો ભારત દેશના વિકાસ માટે ભારતના લોકો બેન્કિંગ સાથે જોડાતા નથી. ભારતની જનતા રોકડમાં વ્યવહાર કરે છે. ભાઈઓ બહેનો આપણા દેશની બેંકોને ધિરાણની સુવિધા મળતી નથી, થાપણોની સુવિધા મળતી નથી. ભાઈઓ બહેનો ઉદ્યોગોનો વિકાસ થાય, ખેતીનો વિકાસ થાય, ગરીબોનો વિકાસ થાય. ભાઈઓ બહેનો એટલા માટે આપણે 28 ઓગસ્ટ 2014 ના રોજ એલાન કરીએ છીએ ભાઈઓ બહેનો આપણે જનધન યોજના શરૂ કરશું. અને ભાઈઓ બહેનો આ યોજનાને કારણે દેશમાંથી ગરીબી દૂર થશે. કેમ ભાઈઓ બહેનો? કારણ કે આ યોજના ગરીબીના મૂળમાં ઘા કરવા માટેની યોજના છે. ક્યાં ઘા કરવાનો છે? ગરીબી નામનું વટવૃક્ષ જે પાછળની સરકારોએ આપણા દેશમાં ઊભું કર્યું, એણે ભારતમાં ગરીબી સરસ મજાની કરી કાઢી છે. અને ભાઈઓ બહેનો આ યોજના છે એવો કુહાડો છે કે આ ગરીબી નામના વૃક્ષને મૂળમાં ઘા કરીને કાઢી નાખશે ભાઈઓ બહેનો. એટલે વોટ મને આપજો. તમે આપ્યા છે તો કામ કરીને આપીશ ભાઈઓ બહેનો. આ યોજના એવી યોજના છે જે હું બોલ્યો છું એમાં 1% મજાક નથી, બધું એની અંદર છે. ઓકે, અને જો તમે મારા બોલવામાં ધ્યાન દીધું હોય, ઓકે, તો તમને તો તમને યોજના સમજાઈ જશે, હે ને? તો ચાલો જોઈ લો. તો પ્રધાનમંત્રી જનધન યોજના શરૂ થઈ અને મેં શું કીધું હતું? ગરીબીના મૂળમાં ઘા મારવા માટેની યોજના છે. જો અહીં હું લખ્યું છે ને, ગરીબીના મૂળમાં ઘા કરવા માટેની યોજના છે કે નહીં? હા ને, ગરીબીના મૂળમાં ઘા કરવા માટેની યોજના. અને શું કઈ રીતે ગરીબીના મૂળમાં ઘા કરશું? તો કે નાણાકીય સમાવેશીકરણ દ્વારા. નાણાકીય સમાવેશીકરણ એટલે શું? તો કે બધા લોકો બેંકમાં ખાતા ખોલાવશે. બેઝિકલી યોજના શું છે કે બેંકમાં ખાતું ખોલવા માટે પહેલા બેંકો પૈસા માંગતી હતી, 100 રૂપિયા 500 રૂપિયા એવી રીતે ડિપોઝિટ માંગતી હતી. અને જ્યાં સુધી તમારે ખાતું શરૂ રાખવું ત્યાં સુધી ડિપોઝિટ ઉપાડી શકો નહીં. હવે 500 રૂપિયા 100 રૂપિયા, પ્રાઇવેટ બેંકો તો 10,000 15,000 રૂપિયા રાખે છે અનામત તરીકે કે ભાઈ રાખી મૂકો. ત્યાં જ્યાં સુધી આ ખાતું શરૂ હોય તો આટલા પૈસા તો જોશે જ ભાઈ. એટલે બધી બેંકો છે એ આ પ્રમાણે કામ કરતી હતી મિત્રો. અને એ પ્રમાણે કામ કરતી હતી એટલે લોકોને ખાતા ખોલવામાં એટલો અમથોય રસ હતો નહીં. બેન્કિંગ સાથે વ્યવહાર કરતા, કેશમાં જ વ્યવહાર કરતા હતા. એટલે સરકારને આરબીઆઈ ને એવું કે ભાઈ લોકો બેંક સાથે કઈ રીતે જોડાય, તો બેંકની સુવિધા મફતમાં આપો. તો જેટલી પણ દેશની સરકારી બેંકો છે એમાં મફતમાં ખાતું ખોલી દેવા માટે સરકારે યોજના લોન્ચ કરીને આ યોજના પછી જેટલા પણ ખાતા ખોલ્યા એમાં 1 પણ રૂપિયો સરકારી બેંકો લે. હા, પ્રાઇવેટ બેંકો તો હજી પણ લે છે, પણ સરકારી બેંકો લેતી નથી. એના કારણે મફત થઈ ગયું. મફતમાં તમારે ખાતું ખોલવાનું છે. ડોક્યુમેન્ટના ખર્ચાનો, ડોક્યુમેન્ટની ઝેરોક્સ કરો એનો જ ખર્ચો, બાકી કાંઈ નહીં. ઓકે, પાન કાર્ડ, આધાર કાર્ડ, કામ ખતમ. તો એટલા માટે આ સરકારી યોજના લોન્ચ કરી. એટલે હું છે કે લોકો બેંક સાથે જોડાય, બેંકમાં પોતાના પૈસા મૂકે. બેંકમાં પોતાના પૈસા મૂકે તો બેંક પાસે થાપણ ભેગી થાય. બેંક પાસે થાપણ ભેગી થાય, બેંક થાપણનો ઉપયોગ કરીને શું કરે? અન્ય ક્ષેત્રોમાં રોકાણ કરે. હે ને? તો આવી રીતનું કામ ચાલ્યું. તો એ જો શું લખ્યું છે? કેવું કરણ? નાણાકીય સમાવેશીકરણ. તો નાણાકીય સમાવેશીકરણ એટલે શું? કે રૂપિયા છે થાપણો સ્વરૂપે, બચતો સ્વરૂપે એકત્રિત થાય. એ બચતો બેંક છે ધિરાણ સ્વરૂપે કોકને આપે અને નાણાં ફરે અને દેશના ક્ષેત્રનો વિકાસ થાય. ઓકે, તો એના દ્વારા ગરીબીના મૂળમાં ઘા કરવાની સરકારની મહત્વાકાંક્ષી બહુ મોટી યોજના હતી. ક્યારે સરકારે શરૂ કરી? જો મેં ભીમાં કહી દીધું પણ તારીખ સાચી બોલ્યો ને. મેં કીધું એમ કે ઇકોની તારીખ ન ભૂલાય કોઈ દી મને. તો 28 ઓગસ્ટ 2014 ના રોજ ભાઈઓ બહેનો યોજના શરૂ કરવામાં આવી હતી. અને ભાઈઓ બહેનો આ યોજના શરૂ કરીને પહેલા જ દિવસે 1.5 કરોડ ખાતા સરકારે ખોલી નાખ્યા. કેટલા? 1.5 કરોડ ખાતા મફત. આપણને મફત મળત કઈ મૂકીએ આપણે? કઈ મફત જીંકી નાખ્યા આપણે. ઓકે, એટલે મફત ખાતા ખુલી ગયા. અને એની અંદર લોકોએ કેટલા રૂપિયા મૂકી દીધા? સોરી, કેટલા ખાતા ખુલી ગયા? તો પહેલા દિવસે મતલબ 28 ઓગસ્ટ 2014 ના રોજ 1.5 કરોડ ખાતા ખુલ્યા. અને એ ખાતા વધીને એટલે 8 જાન્યુઆરી 2015 સુધીમાં, મતલબ બરાબર કે કયું થયું? ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી, 6 મહિનામાં 1.5 કરોડ ખાતામાંથી કેટલા થઈ ગયા? 12.58 કરોડ ખાતા થઈ ગયા. 12.58 કરોડ ખાતા થઈ ગયા. બોલો, 6 જ મહિનામાં આટલા બધા ખાતા લોકોએ ખોલાવ્યા. આમાં પૈસા કેટલા મૂક્યા બચત સ્વરૂપે? એ જોઈ લો. પૈસા મૂક્યા મિત્રો બચત સ્વરૂપે એ 10,590 કરોડ. આટલા બધા રૂપિયા લોકોએ બચત. હવે આ આખા ભારત દેશનો આંકડો, કોઈકના 100, 200, 500, 100, 200, 500, 1000, 10,000, જેની જેવી ક્ષમતા હતી. ખાતા મફતમાં ખોલવા નતા, પણ લોકોને એમ ખાતું ખાલી પડ્યું રહે, એમ કરતા કંઈક નાખો ને પૈસા.
શું વાંધો છે આપણને, એ બાને બચે પૈસા એમ. તો એ બચતના બહાને કેટલા બધા રૂપિયા ભેગા થઈ ગયા? 10,590 કરોડ. આખા ભારત દેશની આટલી બધી વસ્તી હે ને, 121.02 કરોડ. આટલા બધા લોકો કે બરાબર ને, થોડાક પૈસા મૂકી કેવડો રૂપિયો થાય હે ને. તો આટલા બધા રૂપિયા છે એ બેંક પાસે જમા થઈ ગયા, બેન થાપણો સ્વરૂપે લોકો મૂક્યા. વિચાર કરો, આ બધા પૈસાનું ક્ષેત્રોમાં રોકાણ થાય તો કેટલી બધી રોજગારીનું સર્જન થાય. તો આ સરકારનો હેતુ હતો જનધન યોજના અમલમાં મૂકવા પાછળનો. શું લેવા ઓકે શું લેવા સરકાર યોજના અમલમાં મૂકી તેનું મહત્વ અહીંયા આપણને આપવામાં આવ્યું છે. તો પહેલું કીધું છે પ્રતિ વસ્તી બેન્કિંગ સેવાનું પ્રમાણ વધે. પ્રતિ વસ્તી બેન્કિંગ સેવાનું પ્રમાણ વધે એટલે શું કે લોકો વધારે ને વધારે બેંકો યુઝ કરતા થાય. જે કેશથી ટ્રાન્ઝેક્શન મારે છે, કેશ ને કેશ આવે છે, એ લોકો બેંકથી ઓનલાઈન અથવા તો ચેકથી અથવા તો બેંકથી પેમેન્ટ કરતા થાય. એપ્લિકેશનથી આરટીજીએસ, એનઈએફટી ઓનલાઈન સેવા બધી વાપરતા થાય. લોકો ઇન શોર્ટ બેંક સાથે વધારે જોડાય. પહેલો હેતુ તો સરકારનો એવો હતો. બીજું કામ શું સરકાર કરવા માંગતી હતી? પ્રાદેશિક અસમાનતા ઘટાડવી હતી. પ્રાદેશિક અસમાનતા એટલે ભારત દેશના બધા રાજ્યો, બધા પ્રદેશો સમાન રીતે વિકસેલા નથી. ગુજરાત જેવા પ્રદેશો છે, પંજાબ ને હરિયાણા જેવા પ્રદેશો છે, સમૃદ્ધ છે, સુખી છે, વિકસિત છે. સિમિલરલી સામે પક્ષે, સિમિલરલી તો કે ઓપોઝિટલી સામે પક્ષે મણિપુર છે, બંગાળ છે, બિહાર છે, છત્તીસગઢ છે, આ બધા રાજ્યો એવા છે કે જે પછાત છે, ગરીબી વધારે છે. તો આ પ્રાદેશિક અસમાનતા છે. ક્યાંક વધારે વિકાસ થયો છે, ક્યાંક ઓછો થયો છે, ક્યાંક લોકો વધારે સુખી છે, ક્યાંક સાવ ઓછા છે, ક્યાંક ગરીબી વધારે છે. આપણે ગરીબીના આંકડામાં આના પાઠમાં જોયું હતું કે ભાઈ છત્તીસગઢમાં ગરીબી કેટલી છે? 39.93%. ગોવામાં કેટલી છે? ખાલી 5%. તો ગોવા વિકસિત પ્રદેશ કહેવાય, છત્તીસગઢ પછાત પ્રદેશ કહેવાય. તો આ જે અસમાનતા છે એને ઘટાડવા માટે આ યોજના. અને એટલા માટે કઈ રીતે ઘટે? તો સરકાર શું કરે? પછાત પ્રદેશોમાં બેંકો ખોલે. એનો બે ફાયદો થાય. પછાત પ્રદેશમાં લોકો પોતાની બચતો કંઈક 2-5 રૂપિયા માંડ હોય એ બચાવે અને બચાવીને બેંકમાં નાખે. એ બાને એમની બચતો ભેગી થાય, એમને વ્યાજે મળે થોડુંક 4% જેટલું. બીજું કે પછાત વિસ્તારમાં ઉદ્યોગ ધંધા ન ખુલ્યા હોય એટલે કોઈને એમ મન થાય કે આપણે ઉદ્યોગ ધંધો ખોલવો છે પણ આપણી પાસે પૈસા નહીં, નાનો એવો ગૃહ ઉદ્યોગ ખોલવો છે, બેંક એમને લોન આપીને સહાય કરે. ઉદ્યોગ ધંધા પછાત વિસ્તારમાં ખુલે તો રોજગારીની તકોનું સર્જન થાય, લોકોની આવક વધે, જીવન ધોરણ વધતા ગરીબી દૂર થાય. તો એ પણ એક એવો હેતુ. તો પછાત વિસ્તારના લોકો બેંક ત્યાં ખોલીએ તો બેંકો સાથે જોડાય, બેંક સાથે કામ કરતા થાય, આપણો ફાયદો થાય. ઓકે, તો એ પણ એક સરકારનો હેતુ હતો. સરકારની સહાય ગરીબ કુટુંબ સુધી સીધી જ બેંક ખાતામાં જમા થાય. મોટો આ હતો. પહેલા શું થતું હતું ખબર? સરકાર છે રૂપિયા એલોટ કરે કે આલ્યો 5 લાખ રૂપિયા ગરીબને આપો, 50,000 રૂપિયા ગરીબને આપો. પહેલા એવું થતું હતું યોજના અંતર્ગત. સરકાર પાસેથી મંત્રી પાસે, મંત્રી પાસેથી એના સચિવ પાસે, સચિવ પાસેથી ઉપસચિવ પાસે, કલેક્ટર પાસે, મામલતદાર પાસે, તલાટી પાસે, સરપંચ પાસે, આમ વાયા થતા આવે તો ખવાતા આવે તો 50ના 40ના 30ના 20ના 10ના 5ના 2,000 રૂપિયા ગરીબના ભાગમાં આવતા હતા. ખવાઈને ઓછા રહી જતા હતા. હવે આ યોજના અંતર્ગત સરકારે શું નિયમ બનાવ્યો કે હવે પછી સરકાર કોઈ પણ પ્રકારની સબસિડી, કોઈ પણ પ્રકારની નાણાકીય રાહત, કોઈ પણ પ્રકારનું નાણાકીય વળતર જો સરકાર ગરીબને આપવા માંગે તો સીધું જ ગરીબના ખાતામાં જમા થાય. બધા આ વાયા કરે ને એમાં બિચારા ગરીબને ઠેઠ સુધી લાભ નથી મળતો. એટલે સરકારની સીધી સિમ્પલ હતી કે જે લાભાર્થી છે એનો બેંક એકાઉન્ટ નંબર હોય, એને પોતાનો બેંક એકાઉન્ટ નંબર સીધો સરકારમાં જમા કરવાનો. સરકારી એકાઉન્ટમાં સીધા નાણાં નાખી દે, વચ્ચે કોઈ લેવા મૂકવા વાળું જ નહીં, કામ ખતમ. ઓકે, સરકાર જ સીધી જમા કરે. સરકાર જમા કરે એટલે સરકારના નામે એન્ટ્રી પડે તો એ ખબર પડી જાય કોઈ રૂપિયા ખાધા નથી એમ. તમે ચેક કરી શકો કે ભાઈ આ જેટલા રૂપિયા આપવાના કીધા હતા એટલા આપ્યા છે કે નથી આપ્યા, તો થાય ને ફાયદો. એટલે આ પણ એક બહુ મોટો સરકારનો ઉદ્દેશ હેતુ હતો. તો 3 હેતુઓ હતા, એ મહત્વ છે અને એના કારણે આ બધું શરૂ થઈ ગયું છે. વિશેષતા છે જનધન યોજનાની. શું વિશેષતા છે? શૂન્ય સિલક. શૂન્ય સિલક એટલે 0 બેલેન્સ સાથે તમે ખાતું ખોલાવી શકો. 1 પણ રૂપિયો ખાતામાં ન હોતો પણ ચાલે. ઓકે, બીજું ખાતું ખોલાવવાના 5 મહિના પછી તમે હળી ન કરો. રેગ્યુલર તમે તમારા કામ કર્યા કરો, એને પેમેન્ટ વ્યવસ્થિત માર્યા કરો, બેલેન્સ રાખ્યા કરો. ઓકે, બહુ વધારે પડતું કાંઈ હળીબળી ન કર્યા કરો તો સરકાર તમને 5,000નો BOD બોલે તો બેંક ઓવરડ્રાફ્ટ પણ આપે. જે પાછો દઈ દેવાનો, વ્યાજ સહિત પાછો ભરવાનો, પૈસા પાછા દેવાના બેંકને, વાપરવા આપે 1 મહિના માટે, 15 દિવસ માટે. જે આપણે 5,000 રૂપિયા જે છે એ આપણે વ્યાજ સહિત બેંકને પાછા ચૂકવવા પડે. ઓકે, પણ ખાતું ખોલાવવાના કેટલા મહિના રાખવાનું? 5 મહિના.
વ્યવસ્થિત એને મેન્ટેન કરો તો 5,000 રૂપિયા તમને વાપરવા માટે બેંક આપે લોન સ્વરૂપે, જે આપણે વ્યાજ સહિત બેંકને પાછા દઈ શકીએ. પણ આવું કોઈ ન કરે. સુવિધા સરકાર ઓફકોર્સ આપી છે. ઓકે, હાલો. લખણ શું છે આ યોજનાના એ જરાક જોઈ લઈએ. તો સૌથી પહેલું કીધું છે કે નાણાકીય સમાવેશીકરણ કરે છે. અને કેવી યોજના છે? સર્વગ્રાહી. સર્વગ્રાહી એટલે બધાને લાભ આપનારી છે. બધાને લાભ આપનારી આ યોજના છે. ઓકે, તો એ સર્વગ્રાહી યોજના છે. અને લખ્યું છે સૂક્ષ્મ ધિરાણ અને બેન્કિંગ સુવિધા દ્વારા. સૂક્ષ્મ ધિરાણ એટલે નાની નાની રકમનું ધિરાણ. નાના પાયાના ગૃહ ઉદ્યોગો શરૂ કરવા છે તો કરોડો અબજો રૂપિયા ન જોઈએ. 10,000, 20,000, 80,000, 60,000, 50,000, બરાબર ને, આવા જ રૂપિયા જોઈએ. તો એ એવા રૂપિયાનું ધિરાણ બેંક જ્યારે એવા લોકોને આપે, પછાત લોકોને, તો એ સૂક્ષ્મ ધિરાણ આપ્યું કહેવાય. અને બેંકોની સુવિધા દ્વારા શું કરે છે ભાઈઓ બહેનો? ગરીબીના મૂળમાં ઘા કરવાની યોજના છે ભાઈઓ બહેનો. શું કરવાનું છે? ગરીબીના મૂળમાં ઘા કરવા માટેની યોજના છે. શું કરવાનું? ઘા કરવાનું. ઘા કરવાનો છે. ઘા કરવા માટેની યોજનાઓ છે. કોના મૂળમાં ઘા કરવાનું છે? ગરીબીના મૂળમાં ભાઈઓ બહેનો. ઓકે, હાલો, બાય બાય નહીં કરતા, હજી કામ છે મારા. મારા દીકરાઓ પૂરું થયું નથી. બાય બાય. એક્ઝામમાં 10 ઉપાયોના નામ લખીને 5 સમજાવવાના કે 5x5. 10x5 લખો તો 5 માં 5 મળવાની સંભાવના વધારે છે, પણ 5x5 લખો તો પણ તમને 5 તો મળે જ. ઓકે, આ યોજના શરૂ છે. અરે બિલકુલ શરૂ છે યોજના. જીવન વીમાનો લાભ પણ આપે છે ને? યસ, બિલકુલ આપે છે. વિશેષતામાં 2 લાઈન સમજાવો. વિશેષતામાં બીજી લાઈન. ઓકે, ખાતું ખોલાવવાના 5 મહિના પછી તમે 5,000 રૂપિયાનો બેંક ઓવરડ્રાફ્ટ ઉપાડી શકો. ઓવરડ્રાફ્ટ છે 11માનો વહીવટ છે. 11માં આવી ગયું છે, પણ છતાંય કહી દો, ખાતામાં રૂપિયા પડ્યા હોય એના કરતાં તમને વધારે રૂપિયા ઉપાડવાની છૂટ આપે. પણ એક પ્રકારની લોન છે. લોનનો એક પ્રકાર, સમજી ગયા? બરાબર, ન સમજાવ તો કંઈ નહીં. તમને 5,000 રૂપિયાની એક પ્રકારની ટૂંકા ગાળાની લોન આપે, જે તમારે વ્યાજ સહિત બેંકને પાછી ભરવાની હોય. એનઈપી શિક્ષણ નીતિનો વિડીયો યુટ્યુબમાં મૂકો ને? હા, બનાવીને મૂકશો. ઓકે, ચાલો. આ સેન્ટેન્સ પૂછાય તો લખવાનું છે. હા, પૂછાય તો લખવાનું. પૂછાય બધું લખવાનું. હાલો, જમા હોય એના કરતાં વધારે ઉપાડવાના. હા બેટા, જી કે, પણ એમાં એવું છે કે એ ચાલુ ખાતા માટે વહીવટ છે. આ તો કેવું છે? આ તો ખાતું જ તમે મફતમાં ખોલાવ્યું છે, તો તમે પૈસા ન ભર્યા હોય તો, ખાતામાં પૈસા જ ન હોય તો, હે ને? એટલે બેંક ઓવરડ્રાફ્ટ છે ખાલી નામ માત્રની કામ છે આ જનધન યોજનામાં. જે ગરીબ લોકો છે એમને 5,000 રૂપિયા ટૂંકા સમયગાળા માટે, મતલબ 1 દિવસ, 7 દિવસ કે 15 દિવસ માટે જોતા જ, તો એ લોકોને સરકાર આપે છે. ઓકે, કહો ને શું કામ છે? બધા જ કામ છે. ડાઉટ, ડિફિકલ્ટી હોય ફટાફટ પૂછી લો ને. હા, સોમવારે જ્યારે આપણે વળી પાછા મળશું ત્યારે હું ટ્રાય કરીશ કે ચેપ્ટર 3, 4 અને 5 ની હેન્ડ રિટન નોટ્સ તમારા સુધી પહોંચી જાય. એટલે કોઈ માઇક નહીં કરતા. 1-2 દિવસ કદાચ મોડું થાય તો. અને બીજું કે આવતો જે સોમવારનો સેશન છે એની અંદર આપણે PYQ ચેપ્ટર 5 ના લેવાનો પ્રયત્ન કરશું. અને કદાચ જો નહીં લઈ શકીએ તો ચેપ્ટર 5 અને 6 ના તો ભેગા લેશું ફોર શ્યોર. ઓકે, હાલો. BOD એક જ વાર મળે? હા બેટા, એક જ વાર હોય ને પછી કેટલી વાર તમે લેવો? મહિને મહિને લે તો લેવા બેંક કાંઈ આપવામાં વાંધો નહીં બેંકને, પણ તમારે વ્યાજ ભરવું પડે. આ કંઈ મફતના પતાસા નથી તમે લઈ લો અને પછી ખાધા કરો. કેરેલાનો કારેલાનો કેરાલા સમજો, એનો સ્વાદ જતો રહ્યો. હવે તો બેટા ઓળકાર આવે પછી ખબર પડે ઓળકાર નથી આવતો. હવે લેક્ચર લીધો ને તો ઓળકાર આપતો બંધ થઈ ગયો. ઓકે, હાલો. અને બીજું, કદાચ કોઈને 5મા ચેપ્ટરમાં છે ને, યાદ રાખજો કે આ 5મું ચેપ્ટર આપણે મહા ચેપ્ટર, બહુ મોટું ચેપ્ટર હતું 5મું ચેપ્ટર, પૂરું કર્યું છે. અને 5મા ચેપ્ટરમાં જેટલા બધા આંકડા હતા, કયા કયા આંકડા યાદ રાખવાના છે હું તમને ફટાફટ સટાસટ ફરીવાર કહી દઉં. હાલો, આંકડા તો પછી કહું, હું જરાક તમને DPP લખી દઉં. હે, આ કામ પુણ્યનું છે, કરવા જેવું. ઓકે, હાલો. સૌથી પહેલું આપણે આવાસ યોજના ભણ્યા, હે ને? સમજાવવાની છે આવાસ યોજના, બરાબર. પછી નોંધ લખવાની છે. હું તમને એ પણ કહી દઉં ખાસ કે આ જે યોજના છે, બરાબર, જેટલી પણ યોજનાઓ, એમાં જે ટકાવારી આંકડાઓ છે એ બધા આંકડા યાદ નહીં રાખતા. જ્યારે જ્યારે મેં તમને કીધું છે બધા આંકડાઓ આપણે યાદ રાખશું, બરાબર. રવિવારે PYQ રાખો ને શેઠ. નિશાન કેમ બેટા રવિવારે કેમ રાખવું છે? ટાઈમ સેવિંગ કરવો છે એટલા માટે. ઓકે, એટલે ભાઈ ના, ભાઈ ના, તોય છે ને હું તમ તાર પૂરો કરી દઈશ લેક્ચર, હું કે સિલેબસ, અને છતાંય પૂરો નહીં થાય તો આપણા માટે રવિવાર છે જ. ઓકે, ના 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 ના, એવું 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 તો હાર્દિક સર રવિવારે જ રાખે છે.
ઓકે હું રાખીશ તો તમારો રવિવાર લેક્ચરમાં વયો જશે. એટલે હું છે હું તમારું ચિંતા કરું છું કે ભાઈ મારા દીકરાઓને રવિવાર થોડીક શાંતિ રાખો. હું તો હાર્દિક સર ને ના પડું ભાઈ મારા છોકરાઓને તમે રવિવાર તો બિચારાઓને મૂકો, પણ એમ કે ના ભણવું જરૂરી છે ભાઈઓ બહેનો, એટલે એ રાખે છે લેક્ચર. તો મેં કીધું વાંધો નહીં તમે રાખો, માર નથી રાખો, કારણ કે પછી બે અથોડા મારીએ રવિવારે, કારણ કે સોમ મંગળ બુધ તો હોય જ હે ને. એટલે ચાલો ઓકે. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ભાઈઓ બહેનો જનધન યોજના ખાસ લખવાની છે. કેટલા માર્ક્સ ઓલરેડી કહી દીધું છે એટલે અહીંયા લખતો નથી. ઓકે, એટલી બધી ચિંતા સારી નહીં સર. તો મને તમારા જવાબ જોઈને ખબર પડે છે. ઓકે, મને તો તમારા જવાબ જોઈને ખબર પડે છે કે તમે કેટલી મહેનત કરો છો. હાલો તો જરાક હું સવાલ પૂછું ફટાફટ સટાસટ, 4 મિનિટ છે આપણી પાસે. ચાલો જરાક મજા કરીએ, મને ખબર તમારી બધી. ઓકે ચાલો, સૌથી પહેલા ગરીબી રેખાનું માપન કોણે કર્યું? હાલો આપો જવાબ. હાલો તમે બહુ વાંચો છો ને, બહુ તમારા ટાઈમ સેવિંગ ની ચિંતા છે ને. હાલો આપો જવાબ ફટાફટ. ચાલો ક્લાસ લઈ લઈએ. ચાલો ગરીબી માપન, સૌથી પહેલા ગરીબી રેખાનું નિર્ધારણ સૌથી પહેલા કોણે કર્યું? પૂંછડું દાંડેકરના રથ, ICMR ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ. ગામડા માટે કેટલી કેલરી નક્કી કરી એમણે? બોલો ગામડા માટે કેટલી કેલરી? વાર નો લાગવી જોઈએ. મને ખબર છે પાના ફેરવાનો જો અવાજ આવે છે. 24,000 નહીં સોહન, 2400. આપણે પાડાની કેલરી નથી માપવાની, માણસની કેલરી માપવાની છે. 24,000 નહીં 2400. ઓકે, અને શહેરના ગરીબો માટે, શહેરના લોકો માટે 2100. યસ, સુરેશ તેંડુલકરે કેટલા રૂપિયા નક્કી કર્યા હતા શહેરો માટે? સુરેશ તેંડુલકરે કેટલા રૂપિયા નક્કી? મારી સામે આમ જો કોમેન્ટનું બોર્ડ મારી સામે ધડાધડી જે ફરે છે કાંઈ. શહેરના ગરીબો માટે 816 રૂપિયા લખો છો, આંધળું ક્યાં છે બધા? અલા ભાઈઓ બહેનો, ગામડામાં 816 રૂપિયા હતા, શહેરોમાં 1000 રૂપિયા હતા. જોયું ને, આ જ થાય છે. તમે હરકપદોડા થાવ ને ત્યારે તમે શું લખો છો ને તમને ભાન નથી રહેતું. હાલો ત્યાર પછી ભારતમાં નિરપેક્ષ ગરીબીનું પ્રમાણ કેટલું હતું? ભારતમાં નિરપેક્ષ ગરીબીનું પ્રમાણ કેટલું હતું? ભારતમાં નિરપેક્ષ ગરીબી જો અટકી ગયું બધું. 68%. હેત શોષિત રાખે 68%. ભાઈ આટલી બધી ગરીબી નથી નાજ. 37.9%. જોયું ને, આ તમારી મહેનત. કોક 22% ને કોક 25% ને કોક 27% ને કેટલા જો 37.2% ને 21.5%, 21.5%. અરે વાહ 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 વાહ. 88%. હનીશ તો કે 88% ગરીબીનું પ્રમાણ છે. હનીશ આટલા બધા ગરીબ લોકો છે બેટા? કઈ ચોપડી માં જ ભણાવો? અંકિત તો એમ કે છે 2%, કોક 29% કે છે. ક્યાંથી બધા ટકાવારી લઈ આવ્યા છો? આ ટકાવારી જોઈને મને વિશ્વાસ છે કે તમે રવિવારે ફાંકા જ મારો છો. કરો કંઈક મહેનત કરો. અલા જીજી તો ચેપ્ટર પૂરું થયું ને તમને આંકડા નથી આવડતા. 21.9%. શું છે 21.9%? હવે બોલો તો, આ તો નિરપેક્ષ ગરીબી આંકડો છો. સાપેક્ષ ગરીબી આંકડો બોલો. હાલો ભારતની સાપેક્ષ ગરીબી આંકડો લખો. સર અમારા 275 શિક્ષકની બદલી થઈ છે, એમાં ઇકોના સર નીકળી ગયા છે, હજી બીજું ચેપ્ટર જ ચાલ્યું છે. ઓકે એવું છે. હાલો એ ભૂલી જાઓ. સાપેક્ષ ગરીબી, ભારતની સાપેક્ષ ગરીબીની ટકાવારી બોલો. નિરપેક્ષ ગરીબી 21.9%, તો સાપેક્ષ ગરીબી કેટલા ટકા? હા 39.94. જો સોહન તું ક્યાંકથી લઈ આવે એટલે આંકડા. ઓલા હમણાં 24,000 લઈ આવ્યો, આમાં 39.94 લઈ આવ્યો. વાહ વાહ વાહ. જો ટ્રેન્ડ શરૂ થયો. 39.94. મારા ભાઈઓ બહેનો, સાપેક્ષ ગરીબીનો કોઈ આંકડો આપ્યો ચોપડીમાં નથી. આંકડો જ નહીં થાય ભારતમાં કેટલા ટકા સાપેક્ષ ગરીબી છે એમ, કારણ કે ભારત દેશ સાપેક્ષ રીતે ગરીબી માપતો નથી. સાબિત થઈ ગયું ને તમે કેટલું વાંચો છો એ. વાંચો ગુગેશ્વરીઓ, વાંચો. આમ નો હાલે કાંઈ. 12માં આવ્યા, લાવો 12માં. કેવી તમારી સુપર મહેનત છે ને સુપર મહેનત. હવે છે તમને સવાલ પૂછવાનો ચાલુ લેક્ચરમાં. ચેપ્ટર પૂરું છે. મેં તમને કીધા હતા કે આંકડા પાકા કરો. ગામડાની ગરીબી તો તમને ખબર નહીં હોય, 37.2%. બરાબર ને? પછી ઘટીને 25.7 થઈ. શહેરોમાં 13.7% થઈ. એટલે આવું જરાક છે ને બાય બાય કરવા માંડ્યા. જોયું ભી પડીને એટલે બધા બાબાઈ કરવા માંડ્યા. એટલે આ યાદ રાખો કે દીકરાઓ, ભણો પાકું કરજો. પછી છેલ્લે તમે પૂછો સાહેબ આંકડા ભેગા થઈ જાય છે સાહેબ, મુદ્દા યાદ નથી રહેતા. તો ભેગું કરો તો એમ જ થાય ને. એટલે ભેગું ન કરો. હજી તમને કહું છું ટાઈમ છે આપણી પાસે. રોજનું રોજ કરો. 5 ચેપ્ટર આપણે પૂરા કર્યા છે, 11 છે. 50% ઓલમોસ્ટ આપણો સિલેબસ પૂરો થઈ ગયો. બોલો 11 માંથી 5 તો પતાવી દીધા આપણે, 6 જ બાકી રહ્યા છે. 6 માં છઠ્ઠું ચેપ્ટર નાનું છે. 7, 8, 9, 10, 11 લ્યો કામ ખતમ. હજી તો જુલાઈ ઓગસ્ટ મહિનો શરૂ થયો. બોલો એટલે હું કઈ પાછો નથી પડવાનો. આપણું કામ તો સટાસટ જવાનું જ છે. એટલે રોજનું રોજ કરવા માંડો તો વાંધો આવવાનો નથી.
એને એટલે અમે સાદામાં સાદા હેલ્લામાં હેલ્લા સવાલ પૂછ્યા અને તમારી તૈયારી પકડાઈ ગઈ, તમારી ચોરી પકડાઈ ગઈ, એટલે યાદ રાખજો. ઓકે હાલો પવન, એ આંકડો અત્યારે શું કામનો ભાઈ?